નડિયાદની શ્રી ચરુતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સંતરામ કન્યા છાત્રાલયની 60 જેટલી દીકરીઓને ગૌરીવ્રત નિમિત્તે સૂકા માવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। દેવશયની એકાદશીની સાથે સાથે ગૌરીવ્રતનો પણ પ્રારંભ થયો હોય ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે 60 જેટલી કન્યા છાત્રાલયની દીકરીઓને સૂકા મેવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આ દીકરીઓ કેરિયાવી ગામ તથા અન્ય વિસ્તારની અને આદિવાસી વિસ્તારમાંથી નડિયાદમાં અભ્યાસ કરવા માટે આવેલી દીકરીઓ છે। છાત્રાલય ખાતે તેઓ નિવાસ કરે છે અને ત્યારે આવી 60 જેટલી દીકરીઓને સૂકા મેવાની કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિચય મારું નામ બીજેપી શાહ છે। વિજયભાઈ, આજે આ શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? સંતરામ કન્યા છાત્રાલયની નાની દીકરીઓ જે આદિવાસી બાળાઓ છે અને ગરીબ ઘરની દીકરીઓને આજે ગૌરી વ્રત નિમિત્તે ખવનું આયોજન આવેલું હતું। નડિયાદના લોકલાડીના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, ભૈલુભાઈ તેમજ વાલજીભાઈ તરફથી આ દીકરીઓને ખવ આપવામાં આવ્યું હતું। જે દીકરીઓની સ્થિતિ નથી તેમને આ ગૌરી વ્રત નિમિત્તે દરેકને ખવ મળે એવું સુંદર આયોજન વાલજીભાઈ તરફથી તેમજ ભૈલુભાઈ તરફથી કરવામાં આવ્યું છે। જય મહારાજ, જય શ્રી કૃષ્ણ।